નમસ્કાર મિત્રો, હું અશોકભાઈ રાઠોડ, સંયોજક ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપ અને રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. સાથીઓ, વાગડ વિસ્તાર આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ભૂમાફિયાઓ, ખનન માફિયાઓ અને દારૂ ડ્રગ્સ જેવું પણ દૂષણ તો ઘૂસ્યું જ હતું. ગુંડાગર્દી સાથે સાથે અને આવા તમામ નાના મોટા ટપોરીઓ, લુખાઓ અને ગુંડાઓમાં તંત્રએ કોઈ ધ્યાન ન આપતા હવે એટલી હદ સુધી વાત વધી ગઈ છે કે રાપરની અંદરમાં છેલ્લા કેટલાય સમયથી દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે અને એ પણ શહેરની એવી હોટસ્પોટ જગ્યા ઉપર ચાલી રહ્યો છે કે ખરેખર આપણે વિચારીએ તો પણ એવી કલ્પના ના આવે કે આવા વિસ્તારોમાં આવો ધંધો ચાલતો હશે. એમ રાપર પોલીસ સ્ટેશનથી 300 મીટર રાપર કન્યા છાત્રાલય, જ્યાં શહેરની દીકરીઓ અને તાલુકામાંથી દીકરીઓ ભણવા આવે છે, એનાથી 250 મીટરના ગાળામાં વિકાસવાડી પ્રાથમિક શાળાની 20 ફૂટ સામે જ અને રાપરના જજ સાહેબ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કે મામલતદાર સાહેબના ઘરની સામે 30 ફૂટના ગાળામાં અને શહેરની જે પોલીસ ચોકી છે આનાથી 50 ફૂટની અંતરે આ દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો હતો. દેહ વ્યાપારના ધંધા સાથે સાથ એની સાથે સંકળાયેલા ગુંડાઓ દ્વારા આજુબાજુના વેપારીઓને હેરાન પરેશાન કરાવવામાં આવતા હતા, જેની જાણ ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપને થતાં આંબેડકર યુવા ગ્રુપના કાર્યકર્તાઓ અમારા સંયોજક સુંદરભાઈ ચૌહાણની અગુવાઈમાં તમામ આંબેડકર યુવા ગ્રુપના કાર્યકરો અને શહેરના જાગૃત નાગરિકો દ્વારા આ કૂટણખાનામાં જનતા રેડ કરી પોલીસને સાથે રાખીને આખો સમગ્ર મામલો ઉજાગર કર્યો છે. પોલીસે આગળની કાર્યવાહીની તજવીજ પણ હાથ ધરી છે, પણ પ્રશ્ન એટલો મોટો એ થાય કે આવા ભરચક વિસ્તારમાં, આવા શહેરના એવા સારા એરિયામાં અને કહી શકાય કે આટલા અધિકારીઓ, આટલી સ્કૂલો, પોલીસ સ્ટેશનો બાજુમાં હોય અને એવા વિસ્તારમાં આવો ધંધો થતો હતો, કોની રહેમ નજર હેઠળ આટલા દિવસ ચાલતો હતો. ત્યાં દેહ વ્યાપારની સાથોસાથ એવી સામગ્રીઓ પણ મળી છે અને એવી આશંકા પણ છે એ સામગ્રીઓ મળી એનાથી કે ત્યાં ગાંજાનું પણ વેચાણ થતું હતું, દારૂનું પણ વેચાણ થતું હતું. આવા ભરચક વિસ્તારની અંદરમાં આવા ધંધા થાય અને કોઈ તંત્રને જાણ ના હોય અને આંબેડકર યુવા ગ્રુપ અને જાગૃત નાગરિકોએ જો આવું પગલું ભરવું પડતું હોય તો ખરેખર વહીવટી તંત્રમાં બેઠેલા તમામ અધિકારીઓએ શરમની બાબત છે. હું રાપરના વહીવટી તંત્રને, પોલીસ તંત્રને અહીંયાથી વિનંતી કરું છું કે આ દેહ વ્યાપારનો ધંધો કેટલા સમયથી ચાલતો હતો, જેની રહેમ નજર હેઠળ ચાલતો હોય એના ઉપર તપાસ થાય, કાર્યવાહી થાય અને સાથોસાથે રાપર શહેરની અંદર ભર બજારે હજુ પણ કેટલીય જગ્યાએ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ પણ રાપરની અંદરમાં પ્રવેશી ગયું છે. ગાંજાનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે અને વિદેશી દારૂનું પણ ધૂમ વેચાણ. રાપર વિદેશી દારૂ માટે હોટસ્પોટ એરિયો હોય, દેશી દારૂ માટે એવી રીતના ધૂમ વેચાણ થઈ રહ્યું છે. હું પોલીસ તંત્રને અહીંયાથી રિક્વેસ્ટ કરું છું, અહીંયાથી હું માંગ કરું છું કે આવા તમામ ગોરખ ધંધાઓ જે ભરબજારે ચાલે છે એને તાત્કાલિક અસરથી વેરીફાઈ કરીને બંધ કરાવવામાં આવે અને આવા તમામ અસામાજિક તત્વો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. કારણ કે આવા નાના મોટા ટપોરીઓને છાવરવાના કારણે જ આગળ જતા આવા મોટા ગુંડાઓ બનીને આખા શહેરને બાનમાં લેતા હોય છે. એટલે આવા ચીંધી ચોરી કરતા ચીંધી ચોરોને અત્યારથી જ અટકાવવામાં આવશે તો વાગડને આવનારા સમયમાં માફિયાઓ નહીં મળે. એટલે પોલીસ તંત્રને અને વહીવટી તંત્રની જેની પણ જવાબદારીમાં જે કામ આવતું હોય તમામ અધિકારીઓને હું અહીંયાથી ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપના કાર્યકર્તા તરીકે અને રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વતીથી હું અહીંયાથી માંગણી કરું છું કે તાત્કાલિક અસરથી આવા તમામ ગોરખ ધંધાઓ બંધ કરાવે. આની ખરાબ અસરો સ્કૂલે જતી દીકરીઓ ઉપર થઈ રહી છે, શહેરીજનો ઉપર થઈ રહી છે અને આવા ભરચક વિસ્તારોમાં આવા ગોરખ ધંધા ચાલે છે એટલે લોકોને કાયદાની વ્યવસ્થાનો ડર લોકોમાંથી ખતમ થઈ રહ્યો છે, જેના કારણે અસામાજિક તત્વોનો ઉછેર થઈ રહ્યો છે. ગુંડાગીરી, રોમિયોગીરી, મારકૂટ, ચોરી, ચીલ ઝડપ આવા તમામ બનાવો આના કારણે જ બને છે કે જાહેરની અંદરમાં કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી હોય, ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય
અને પોલીસ સ્ટેશનની આજુબાજુમાં ભરતક વિસ્તારોમાં આના કારણે લોકોમાંથી અને આવા અસામાજિક તત્વોમાંથી કાયદાનો ડર નીકળી જઈ રહ્યો છે, જેથી કરીને કાયદાનો અમલ કરાવી અને કાયદાનું કામ દરેક વસ્તુમાં કરે છે એવું રાપર શહેરના લોકોને લાગે એવો વિશ્વાસ અપાવી આવા તમામ ગોરખ ધંધાઓ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવે, નહીતર ગામની અને શહેરની સુરક્ષાને ધ્યાને લઈ અને એક જાગૃત નાગરિક તરીકે અને ગામના દીકરાઓ તરીકે અમારા યુવાનોની જે ફરજ છે એ ફરજ અદા કરીને અમે આવનારા સમયમાં જનતા રેડ કરશે, જેની તમામ જવાબદારી વહીવટી તંત્રની રહેશે એવું હું અહીંયાથી પોલીસ તંત્રને વિનંતી કરું છું, વહીવટી તંત્રને વિનંતી કરું છું. ને જો આમ ન કરાય તો જનતા રેડ થશે અને આવનારા સમયમાં આશ્ચર્યચકિત બીજા પણ આંદોલનો થશે એવી હું અહીંયાથી સ્પષ્ટપણે ચીમકી આપું છું. અને તંત્ર ખાસ નોંધ લે, ગંભીરતાપૂર્વક નોંધ લે એવી હું અહીંયાથી મારી માંગણી મૂકું છું. ધન્યવાદ.